નમસ્કાર. ધ ઓર્બિટ અફેર ચેનલમાં આપનું સ્વાગત છે. આજે ફરી એકવાર આવી ગયો છું. આજનો ટોપિક છે ઇતિહાસના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, જે રિસેન્ટ પીવાયક્યુ પરથી લઈને નવા એમસીક્યુ બનાવેલા છે, તે આજે આપણે ડિસ્કસ કરીશું. દિલ્હી વિભાગ ભૂસ્તર ગુજરાતમાં ક્યાં જોવા મળે છે? દાંતા, પાલનપુર, ઈડર. દેસલપર નગર કોણે શોધ્યું? સુંદરરાજન. સિંધુ સભ્યતાનું સૌથી પશ્ચિમતમ નગર કયું છે? દેસલપર. કલ્કાચાર્ય કથા ગ્રંથ કયા ધર્મ સાથે જોડાયેલો છે? જૈન ધર્મ. રાજા કુમારપાળ દ્વારા વ્યાકરણનો કયો ગ્રંથ લખાયો? ગણદર્પણ. કુમારપાળના સમયમાં લાટના અધિકારી કોણ હતા? આમ્રભટ્ટ. અહીંયા બે પ્રશ્ન બને છે. નાટ્ય દર્પણના રચયિતા ગુણચંદ્ર શ્રી કોના શિષ્ય હતા? હેમચંદ્રાચાર્ય. સિદ્ધરાજના મહામાત્ય કોણ હતા? મુંજાલ મહેતા અને શાંતુ મહેતા અથવા શાંતનુ મહેતા. સિદ્ધરાજનો શિલાલેખ ક્યાંથી મળ્યો? ચોખંડામાંથી. ડભોઈ કિલ્લાનો પૂર્વ દ્વાર અને દક્ષિણ દ્વાર કયા નામે ઓળખાય છે? ડભોઈ કિલ્લાનો પૂર્વ દ્વાર હીરા ભાગોળ અને દક્ષિણ દ્વાર નાંદોરીના નામે ઓળખાય છે. વાઘેલા વંશનું નામ જે ગામ પરથી પડ્યું તે વ્યાઘ્રપલ્લી ગામ ક્યાં આવેલું છે? પાટણના હારીજ પાસે. ધોળકાનું આદિનાથનું મંદિર કોણે બંધાવ્યું? વિસળદેવ. હમીરજી ગોહિલ ક્યાંના વતની હતા? લાઠી. કુમારપાળને કયું બિરુદ આપવામાં આવ્યું? પરમહાડ. મેઘનાદ નામનો મંડપ કોના દ્વારા અને કઈ જગ્યાએ બનાવવામાં આવ્યો હતો? ભીમદેવ બીજા દ્વારા સોમનાથ ખાતે મેઘનાદ નામનો મંડપ બનાવવામાં આવેલો છે. કોના અવસાન બાદ દક્ષિણ ભારતમાં સ્વતંત્ર રાજ્ય અસ્તિત્વમાં આવ્યા? પુલકેશી બીજો. રાજપૂત યુગનો સમયગાળો ઈસવીસન 700 થી 1200. ઉત્પલ વંશના સ્થાપક કોણ હતા? અવંતિવર્મન. કાર્કટોક વંશના સ્થાપક કોણ હતા? દુર્લભવર્મન. હર્ષવર્ધનના અવસાન પછી કન્નૌજ પર સત્તા કોણે મેળવી? યશોવર્મા. કાશ્મીરના કયા શાસકે કન્નૌજ પર ચડાઈ કરી અને યશોવર્માને પરાજિત કર્યું? લલિતાદિત્ય. આ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. કવિ કલ્હણ દ્વારા રાજતરંગી ગ્રંથિની રચના કોના શાસનકાળમાં પૂરી થઈ? જયસિંહ. કોણે કનોજ અને કાશીને રાજધાની બનાવી હતી? ચંદ્રદેવ. કોણ કાશી નરેશ તરીકે પણ જાણીતા હતા? ચંદ્રદેવ. મદન વિનોદ નામના ગ્રંથની રચના કોણે કરી? મદનચંદ્ર. એક નાનકડું રિકેપ છે કે મારી ચેનલમાં બંધારણ, ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, કરંટ અફેર કવર કરવામાં આવે છે. જો તમે પ્રથમવાર જોઈ રહ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ અને લાઈક જરૂર કરજો, તમારા કામમાં આવશે. કન્ટિન્યુ. લલિતાદિત્ય દ્વારા કયું મંદિર બનાવવામાં આવ્યું? કાશ્મીરમાં માર્તંડ મંદિર. ઉત્પલ વંશના અંતિમ શાસક કોણ હતા ને તેમને સ્થાને કોને સત્તા સોંપી? ઉત્પલ વંશના અંતિમ શાસક હતા ક્ષેમગુપ્ત અને તેમને સ્થાને મહારાણી દિદ્દાને સત્તા સોંપી. કોણે તિબેટના રાજાને પરાજિત કરી ચીનમાં પોતાના રાજદૂત મોકલ્યા? લલિતાદિત્ય. મેવાડના ગોહિલ વંશની સ્થાપના કોણે કરી? બપ્પા રાવળ. મેવાડના 86 કિલ્લા છે, એમાંથી 32 કિલ્લા કોણે બંધાવ્યા? રાણા કુંભા. રાણા કુંભાના પિતાનું નામ શું હતું? રાણા મોકલસિંહ. કોણે યુદ્ધમાં માળવાના
મોહમ્મદ ખિલજી અને ગુજરાતના મુઝફ્ફર શાહ બેને હરાવ્યો. રાણા સાંગા અથવા તો સંગ્રામસિંહ. ખાનવાનો યુદ્ધ કોની વચ્ચે થયું? બાબર અને રાણા સાંગા વચ્ચે. ચાહમાન વંશના સ્થાપક કોણ હતા? વાસુદેવ. ચંદાવરનું યુદ્ધ તે જયચંદ અને મોહમ્મદ ઘોરી વચ્ચે થયું. રાજા ભરમાલની પુત્રીનું નામ શું હતું? જોધાબાઈ. નાગભટ્ટ પ્રથમ કયા વંશના શાસક છે? પ્રતિહાર. નગભટ્ટ નથી, નાગભટ્ટ છે. ગજપતિ વંશના શાસનકાળને ઓડિશાના ઇતિહાસમાં ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. ઉત્કર્ષનો કાળ. ગજપતિ વંશના શાસનકાળને ઉત્કર્ષનો કાળ તરીકે ઓળખવામાં આવે છે ઓડિશામાં. કયા શાસકો પોતાના નામ પાછળ વર્મન લગાવતા હતા? ગંગ શાસક. અલાઉદ્દીન ખિલજી ના સેનાપતિ મલિક કફુરે કઈ સત્તાનો અંત કર્યો હતો? હોયસળ. પુરીનું જગન્નાથનું મંદિર કોણે બંધાવ્યું? અનંત વર્મને. દ્વારા સમૂહના હોયસળ પોતાને કોના વંશજ માનતા? શ્રી કૃષ્ણ. હોયસળ રાજ્યનો વિસ્તાર કયો છે? હાલનું મૈસૂર. કોણ 100 વર્ષના થયા બાદ અલ્હાબાદના ત્રિવેણી સંગમ પર જલ સમાધિ કરી? ધંગ. પરમદીદેવ કોની સામે પરાજિત થયા હતા? પૃથ્વીરાજ ચૌહાણ. પાલ વંશ બાદ કઈ સત્તાનો ઉદય થયો? સેન વંશ. કોના દરબારમાં જયદેવે ગીત ગોવિંદની રચના કરી? લક્ષ્મણ સેન. વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. કોના દરબારમાં જયદેવે ગીત ગોવિંદની રચના કરી? લક્ષ્મણ સેનના. કયા શાસકો દ્વારા મણિપુરની સ્થાપના કરાઈ? મિતેઈ. વર્મન વંશની સ્થાપના કોણે કરી? પુષ્યવર્મા. હર્ષવર્ધનના અવસાન પછી કોણે સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી? ભાસ્કર વર્મા. આ હતા ટોપ 50 MCQ. લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. વિડીયો આવતા રહેશે, નવો કન્ટેન્ટ તમને મળતો રહેશે. થેન્ક યુ.